હેલો વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારી ચેનલની અંદર. તો ઘણા બધા દિવસો પછી આપણે બ્લોગ બનાવવા જઈ રહ્યા છે. તો આજે છે સન્ડે અને સન્ડેના રીડિંગના આજે ટાઈમ નથી મળ્યો કેમ કે થોડુંક બહાર ગામ જવાનું હોવાથી. તો અત્યારે ઘરે આવી ગયો છું અને અત્યારે વાગી ગયા છે 8:30 અને આજે છે આપણું મેન્ટરશિપ પ્રોગ્રામ જે ચાલે છે એનું લાઈવ છે સીસીનું. તો એ પતાવીને પછી આપણે આજનું રીડિંગ કન્ટિન્યુ કરશું સીસીનું, બરાબર? તો બ્લોગમાં કનેક્ટ રહો. તો મેન્ટરશિપનું લાઈવ ખતમ થઈ ગયું છે અને હવે હું કરીશ મેથ્સ. તો મેથ્સ ક્યાંથી કરીશ, કઈ રીતના કરીશ, એ બધી વસ્તુ આ વિડીયોની અંદર કહીશું. પહેલાં તો સીસીના જે ફોર્મની ડેટ છે એક્સટેન્ડ થઈ ગઈ છે અને સીસીની જગ્યામાં પણ વધારો થયો છે. તો સીસીને ખાસ ફોર્મ ભરી દો જેને બાકી હોય તે તૈયારી કરવા માંડજો. હવે એક્ઝામ કંઈ નક્કી નથી, એપ્રિલ પછી આવી શકે મે બી મારા ખ્યાલ પ્રમાણે. તો તૈયારી પ્રમાણે રાખવી. અને હું કઈ રીતના કરીશ, હું પણ સીસીનું મેં પણ ફોર્મ ભર્યું છે, સીસીની તૈયારી કરીશ. હેડ ક્લાર્ક મારા માટે, હેડ ક્લાર્ક અને સમાજ કલ્યાણ નિરીક્ષક આ બે પોસ્ટ મારાથી ઉપરની પોસ્ટ છે. અત્યારે હું રેવન્યુ ક્લાર્ક તો છું ઓલરેડી, એટલે 3 વર્ષ સમય થઈ ગયા છે. એટલે હેડ ક્લાર્ક મોસ્ટ ઓફ રાખીશું મારું ટાર્ગેટ. બાકી એ જોઈએ હવે. પણ શા માટે સીસીનું ફોર્મ ભર્યું? ગયા વખતે સીસીનું ફોર્મ તો ભર્યું હતું પણ તૈયારી નથી કરી. તો આ વખતે જે હમણાં છેલ્લે એસટીઆઈનું રિઝલ્ટ આવ્યું છે પ્રિલિમનું, એમાં મારે 89 પોઈન્ટ સમથિંગ હતા અને 91 હાઈટ એટલે 2 માર્ક જેવું રહી ગયું છે. પણ મને એનો અફસોસ નથી કોઈ, કેમ કે મારા મેન્ટરશિપ પ્રોગ્રામ ચાલુ છે, પ્લસ જોબ, પ્લસ યુટ્યુબ, આ બધું મેનેજ કરવામાં એટલો સમય નહોતો મળ્યો. એટલે તૈયારી જે પ્રમાણે થઈ હતી એટલે કે એવું અફસોસ છે નહીં. અને ખાસ તમે પણ જેને પણ ફેલ થયા છે એ એક ખાસ વસ્તુ હોવી જોઈએ કે તમારું ફેલિયરનું રીઝન ખાસ જાણો, કે તમે એ ફેલ થયા છો તો એ કયા કારણોસર થયા છો, એ કારણોમાં સુધારો લાવી શકાય કે શું, એ ખાસ જુઓ. તમારું 100% આપ્યું હતું પછી પણ તમે ફેલ થયા છો તો એમાં સુધારો કરો. બાકી તમે ખબર હતી ભાઈ તૈયારી નથી થઈ તો વધારે તૈયારી કરી સાથે, તો એ રીતના કરો. એટલે મને કોઈ અફસોસ નથી. ઘણા એમ કરતા હશે કે ભાઈ તમે તો પોતે વ્લોગ બનાવો છો, તૈયારી કરો છો, તો કેમ સિલેક્શન નથી થતું? તો ઇઝી વાત છે, જે ન વાંચે તો ન તૈયારી થાય. બાકી તો જો તમારી પાસે ગાઈડન્સ તો અઢળક પડ્યું હશે, પણ તમે જો ખરેખર તૈયારી વાંચો નહીં, રેગ્યુલર વાંચો નહીં, તો ન પણ સિલેક્શન થાય. એટલે એનું અફસોસ છે નહીં. સીસીને બાને મારે પણ જે મેન્ટરશિપ પ્રોગ્રામ ચાલુ છે એની અંદર પણ મને બેનિફિટ મળશે. બીજું સ્ટુડન્ટને પણ ગાઈડ કરી શકું, કેમ કે તૈયારી સતત કરતી રહેવી જોઈએ. અને હું જ્યારે પ્રિલિમ નીકળશે પછી હું જોબમાં રજા મૂકીશ, કપાત પગાર, ત્યાં સુધી રજા પણ મને મૂકી. એટલે જોબ સાથે પ્રિલિમ ક્રેક કરવી છે. ડોન્ટ વરી, આ નહીં તો બીજી થઈ જશે. એટલે એનાથી કોઈ ટેન્શન છે નહીં. એટલે કરતા રહેવાની તૈયારી, કે અફસોસ નથી. ઘણી વાર ડિમોટિવ થઈ હોય કે યાર હું તો ન થયો, આ થયું. પણ એ જુઓ કે ભાઈ હું ફૂલ ટાઈમ તૈયારી કરતો ત્યારે સારા માર્ક લાવતો, અત્યારે નથી થતી. 1-2 કલાક રોજની વાંચું તો પણ 89 સમથિંગ પહોંચી ગયો, સારું કહેવાય. એ રીતના વિચારવું. તો એવું કંઈ છે નહીં. નેક્સ્ટ જોશું આપણે. એટલે તૈયારી કરીએ, સિલેક્શન થાય એની અંદર તો એવું છે. તો આપણે સીસીમાં પણ તૈયારી કરશું, જોબ સાથે જ કરશું. આ રીતના ક્રેક કરવાની છે આપણે. કોઈ જોબ સાથે રજા નથી મૂકવાની, સાબિત કરી બતાવવાનું છે કે આ રીતના આપણે ક્રેક કરવાની છે. તો કઈ રીતના હું કરું છું એ બધી વસ્તુ તમને હું વ્લોગની અંદર કહીશ કે મારી તૈયારી કઈ રીતના હશે. અને તૈયારી કરવાથી એક એવું થાય, ખાલી નવરા બેઠા સમય બગાડ કરતા એક તૈયારી કરો તો સારું. જોબ લાગી એ પછી પણ તૈયારી એક ગોલ માટે નહીં કે ભાઈ રિઝલ્ટ માટે નહીં કે ભાઈ હા પાસ થઈ જ જવું છે, પણ એક મારે તો કેવું છે કે ભાઈ યુટ્યુબ ચેનલ છે એટલે ગાઈડન્સ માટે હું તૈયારી કરતો હોય ને તો હું સમય સાથે ચાલી રહું. બાકી કેવું થાય કે તૈયારી મૂકી દઉં તો પછી હું તમને ગાઈડન્સ સરખું ના આપી શકું. અત્યારે માર્કેટમાં શું ચાલે પણ મને ના ખબર હોય. બધી વસ્તુ સાથે મારે કનેક્ટેડ રહેવું પડે. જે પણ તમે જોતા હશો તે તૈયારી હું કરતો હોઈશ. જે પણ મેન્ટરશિપ પ્રોગ્રામમાં જે પણ આપણે ભરતી આવી છે તેની તૈયારી મેં કરી હશે, કેમ કે મને પણ એ માર્કેટમાં ખબર પડે. હું પણ એ એક્ઝામ આપવા જાઉં, મેરિટ પ્રિડિક્શન કરું, એટલે ઘણો ફાયદો થાય છે. તો આપણે કરીએ. તો આપણો પહેલાં તો મેન્ટરશિપ પ્રોગ્રામ જેને ન જોડાયો હોય ખાસ જોડાઈજો. મેન્ટરશિપ પ્રોગ્રામની અંદર ડે ટુ ડે ટાર્ગેટ આપવામાં આવશે. એ જ ટાર્ગેટમાંથી હું પણ તૈયારી કરવાનો છું. રોજના એક ટાર્ગેટ હશે. આવતીકાલે જે ટાર્ગેટ છે એની હું તૈયારી કરવાનો છું, બરાબર? તો અહીંયા મેથ્સ રીઝનિંગના શેડ્યુલમાં જોશું, 23 તારીખથી ચાલુ થાય છે. તો એ ટાર્ગેટ મુજબ હું પણ રોજે એ ટાર્ગેટ મુજબ બધા ટોપિક્સ કરીશ બધી બુકમાંથી, બરાબર? આ છે 1 થી 20ના વર્ગ, ઘન, ઘડિયા, વર્ગમૂળ, વિભાજન, ચાવી, વર્ગ બરમૂળ, ઘન, ઘનમૂળ. આ ટોપિક હું કરીશ. તો એ પહેલાં તો કઈ બુક યુઝ કરી? તો મેથ્સ માટે કોઈ પણ બુક, કોઈ પણના લેક્ચર્સ જોઈ શકો છો. એવું જરૂર નથી કે આ તમને જેનું સમજાય છે જેની બુક, એની બુકમાંથી એક્ઝામ્પલ કરી લેવા અને પ્રેક્ટિસ કરી. મેથ્સ રીઝનિંગ પ્રેક્ટિસનો જ વિષય છે મેક્સિમમ. જેમ પ્રેક્ટિસ કરશો, એટલે મારી પાસે તમે આટલી બધી બુક જોવો તો એવું ન જોઈએ તો બધી બુક્સમાં હું કરતો હોઈશ. મારે તો મેન્ટરશિપ પ્રોગ્રામ ચાલુ છે, મારે તો સ્ટુડન્ટને ગાઈડ કરવાનો છે, નવા દાખલા જોતો હોઉં છું. તો એ પ્રમાણે હું મારી પાસે ગીવઅવેની બુક્સ આવતી એટલે મારી પાસે બુક પડી. બાકી મારી પાસે મેથ્સની લગભગ બધી બુક્સ પડી હતી. અમુક તો મેં ગીવઅવે પણ કરી દીધી છે. તો એ બધી બુક્સમાં તમારે કરવાની નથી. કોઈ પણ એક બુક, સારી એવી બુક લઈ લો. લર્નિંગ પોકેટ સાહેબનું કામકાજ સારું છે. એની અંદર બહુ સારા એવા એમસીક્યુ આનું રિવ્યૂ કરેલ છે. નીરજ ભરવાડ સરનું રિવ્યૂ કરેલ છે. મેં મારી પહેલી બુક હતી એ કાઝી સાહેબની બુકમાંથી મારી તૈયારી પડી ગઈ નીચે. તો મારી બુકમાંથી આ બુક જો અમે બહુ ખાસ આની અંદર જોશો તમે, મેં મારી પહેલી બુક આ હતી. આની અંદર જો બધા રાઇટ ક્લિક કરેલ છે, મેં એક્ઝામમાં સ્ટાર કરેલ છે. તો આ બુકમાંથી મેં મોસ્ટ ઓફ મારી તૈયારી કરી હતી. ત્યારે હું ગમે એક જ બુક યુઝ કરતો હતો. એક જ બુક જો જ્યાં મને પણ લાગે ત્યાં હું લખી લેતો. કે નવો મોક ટેસ્ટમાં દાખલો જોઈ જાઉં તો એની રીત મને ગમે, મારી રીતના લખી લેતો. તો કોઈ પણ એક બુક યુઝ કરવી જોઈએ, એને સરખેથી કરી નાખવી જોઈએ, અને બધા એક્ઝામ્પલ કરી નાખવા જોઈએ. પછી કોઈક મોક ટેસ્ટ જોડાયેલ રહેવું જોઈએ. આપણી જે મોક ટેસ્ટ છે સીસીની ટેસ્ટ સિરીઝ,
જે મેટર્સ પ્રોગ્રામ એની અંદર જેટલી ટેસ્ટ આવશે એ બધી પણ એક સારા મેથ્સના ફેકલ્ટીએ જ બનાવે છે, જે પોતે ફેકલ્ટી રહેલ છે ને બહુ સારી ટેસ્ટો ડિઝાઇન કરે છે. તો એ 40 MCQ છે એ પણ મોર દેન ઇનફ છે, એમાંથી પણ પ્રેક્ટિસ કરી શકો. એટલે કોઈ પણ એક સારો સોર્સ પકડીને પ્રેક્ટિસ કરી રાખવાની મેથ્સની. રોજનો ટાર્ગેટ બનાવો કે ભાઈ આજે આટલું કરવું છે એની ટેસ્ટો આપવી, આટલું કરવું છે એની ટેસ્ટો આપવી. એ રીતના ટાર્ગેટ મુજબ ચાલશો તો ઇઝીલી તમને થઈ જશે. એટલે એ જ ટાર્ગેટ અહીંયા આપણે ફોલો કરાવીએ છીએ, તો એ મુજબ તમને થઈ જશે. એટલે કોઈ પણ બુક તમને એમ લાગે કે ભાઈ આ બુક કરવી છે તે કરો, બાકી પછી પ્રેક્ટિસ માટે તો અલગ અલગ મોક ટેસ્ટ ને બધું આપી શકાય. તો એ બધી બુક્સ તમારી પાસે હોય છે. ઘણી બધી બુક્સ છે તમારી પાસે, લગભગ મેથ્સનો મેં ગીવ અવે કરી દીધી, સ્ટુડન્ટને આપી દીધી છે. તો હું એકાદ બુક છે લર્નિંગ પોકેટની બુક સારી લાગી તો એની અંદરથી પ્રેક્ટિસ કરીશું રેગ્યુલર. અને પછી આપણી જે મોક ટેસ્ટ છે હું રેગ્યુલર આપીશ, તો એ મુજબ તૈયારી કરતો રહીશ. તો બાકી વ્લોગમાં કનેક્ટેડ રહો. હમણાં આપણે મેથ્સ રીઝનિંગ કરીએ ચાલુ. તો પહેલાં તો આપણે ટોપિક કરશું એ છે 1 થી 20ના વર્ગ આવડી જવો જોઈએ બધાને ખાસ પહેલાં તો. પછી 1 થી 15 સુધીના ઘન તો આવડવા જોઈએ. 1 થી 20ના ઘડિયા આવડવા જોઈએ. આ બધી વસ્તુ બેઝિક આવડવી જોઈએ. પછી આપણે સંખ્યા જ્ઞાનને બધું ચાલુ કરીએ. કાલનો ટોપિક છે એ તો ઓલરેડી મારે થઈ ગયો છે, પણ એકવાર હજી થોડુંક દાખલા પ્રેક્ટિસ કરી લઈશ. અને હું ટેબ્લેટ એટલે યુઝ કરું છું કે પછી પેપર બગાડવાનું. એટલે એવું ન વિચારતા કે મેં ટેબ્લેટ લીધું જ છે, તૈયારી માટે ટેબ્લેટ જરૂરી છે. ક્યારેય કોઈને એવું જોઈન નહીં કરું કે ભાઈ આણે ટેબ્લેટ લીધું છે. મારે જોબ ચાલુ છે પ્લસ એ બધું છે, તો હું ટેબ્લેટનો મારો યુઝ હોય છે એટલે હું લેતો હોઉં છું. બાકી એવું નથી કે ટેબ્લેટમાંથી પ્રેક્ટિસ કરવાથી પાસ થવાય કે નહીં. એટલે એવું ખોટા ખર્ચા ક્યારેય પણ એવું કોઈને જોઈને કરવાના નહીં. એટલે આ તો ખાસ વસ્તુ છે. તો આની અંદર દાખલા પ્રેક્ટિસ કરી પૂછી શકાય. બાકી મારી પાસે પસ્તીનો પણ ઢગલો છે. પસ્તી લઈ લેવાની, 100 રૂપિયામાં મસ્ત પસ્તી આવી જાય સરસ મજાની. તો ટેબ્લેટ છે તેનો ઉપયોગ કરું છું, એટલે એની અંદર ચેકી શકાય ને એવું બધું હોય છે. આમ તો બુકમાં જ કરાય. તો આજે આપણે પહેલાં આના ચેપ્ટરના બધા દાખલા છે તેમાંથી અમુક નવા નવા દાખલા મને શીખવા મળશે તે હું કરીશ, બરાબર. અને કોઈના વિડીયો જોવા હોય તો પહેલાં વિડીયો જોઈ લેવા, પછી એને મેક્સિમમ સોલ્વ કરું. એકવાર વિડીયો જોઈ લેવા, પછી વારે વિડીયોઝને ચોંટ્યું નહીં રહેવાનું. એકવાર કન્સેપ્ટ ક્લિયર થઈ ગયા બધા, સંખ્યા પદ્ધતિનો કન્સેપ્ટ બીજા શું હોય એની અંદર શીખી ગયા, પછી એને બસ દાખલાની પ્રેક્ટિસ કરો. એમ તમને આવડશે. ધીરે ધીરે જ એનું અપગ્રેડ લેવલ થશે, બરાબર. તો આપણે પહેલાં આ ટોપિક કરી લઈએ, પછી આજનું સુઈ જાય. આજે થોડાક પ્રેક્ટિસ કરીને આજે થોડુંક છે. આની અંદર ઘણા બહુ નવા દાખલાઓ આપેલા છે. તો સોમવારની સવાર થઈ ગઈ છે, ઓફિસે રેગ્યુલર જવાનો સમય થઈ ગયો છે. તો બેગ પેક થઈ ગયું છે અને આપણે હવે ઓફિસ તરફ જવા નીકળીએ. ઓફિસ ખતમ થઈને આવી ગયા છે ઘરે, અને હવે આપણે કરશું પ્રેક્ટિસ. મેથ્સની પ્રેક્ટિસ કરવાની છે. તો એ પહેલાં આપણી જે ટેસ્ટ સિરીઝ છે મેટ્રિક્સ પ્રોગ્રામની અંદર ટેસ્ટ અપલોડ કરી દઈએ, અને પછીથી આપણે મેથ્સની અલગ અલગ બુકમાંથી પ્રેક્ટિસ થોડી કરીએ, જે તે ટોપિકની છે. એટલે ટોપિક વાઇઝ જ વધશું આપણે. રોજના એક ટોપિકને ખતમ કરતા જશું. 30 દિવસની અંદર 30 ટોપિક ખતમ થઈ જાય એ રીતના આપણે કરશું. તો નાઈને ફ્રેશ થઈ ગયા છે. તો હવે આ બેગ છે એ લગભગ 7-8 વર્ષ જેવું થઈ ગયું છે, અને તો આજે ચેન્જ કરવા જવાનું છે અને નવું બેગ લેવા જવાનું છે. કેમ કે ઘણા બધા વર્ષોથી એકને એક બેગ યુઝ કરું છું અને થોડુંક ફાટી પણ ગયું છે. તો હવે એમ થાય કે કંઈક નવું બેગ યુઝ કરું. કેમ કે મારું ફેવરેટ બેગ હતું. મારી જ્યારે પહેલી જોબ લાગી હતી, પ્રાઇવેટ જોબ કરતો હતો હું સિવિલ સાઇટ તરીકે, એન્જિનિયર તરીકે, ત્યારે મારી પહેલી ઇન્કમમાંથી બેગ લીધેલું. તો ખૂબ મને પ્રિય બેગ છે. પણ હવે એની કન્ડિશન જોતાં એવું લાગે છે કે હવે નવું લેવું પડશે, અને આપણી બીજી સેલરી એટલે કે બીજી જોબની સેલરીમાંથી લઈએ એવું વિચારીએ નવું બેગ પણ. તો બેગ લેવા માટે હવે ગામ તરફ પ્રયાણ કરીએ. તો બેગ લેવા માટે અમે પહોંચી ગયા હતા સન બેગ. કેમ કે વેરાવળમાં બેગ માટેની બેસ્ટ વેરાયટી જો મળતી હોય ક્યાંય તો સન બેગની અંદર છે. બહુ સરસ મજાની વેરાયટી મળે છે અહીંયા. સારું છે કે પછી અમે ખાધી ફેમસ કાકા સેન્ડવિચ. તો આજના વ્લોગને અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ વ્લોગમાં મળીએ. ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ.